ગીરગઢડા જંગલ વિસ્તારમાં આવેલ પ્રાચીન મિની અમરનાથ કહેવાતું ટપકેસર મહાદેવનું મંદિર। ગીર મધ્યમાં બિરાજમાન મિની અમરનાથ કહેવાતું ટપકેસર મહાદેવ ગીર જંગલ વચ્ચે વહેતી ખડખડ નદીઓ અને સિંહોની ડણક વચ્ચે બિરાજમાન ટપકેસર મહાદેવ। અહીં આવેલ ગુફામાં સ્વયંભૂ શિવલિંગ પર પાણી ટપકતું હોવાથી ટપકેસર મહાદેવ પડ્યું છે। અજ્ઞાતવાસ દરમિયાન માતા કુંતા સાથે પાંડવોએ કરી હતી અહીં શિવજીની પૂજા। મેઘાવી ઋષિ દ્વારા 2000 વર્ષ તપસ્યા બાદ ગંગાજી અહીં સ્વયંભૂ પ્રગટ થયેલા। કહેવાય છે કે અહીંયા આવેલ ગુફા છેક જૂનાગઢ સુધી નીકળે છે। ગીર જંગલમાં મંદિર આવતું હોવાથી સાંજે 5 વાગ્યા સુધી થાય છે દર્શન। મંદિરના મહંતને પણ અહીં રાત્રિ રોકાણની મંજૂરી નથી। ગીરગઢડા તાલુકાના ફરેડા ગામથી આશરે 3 કિલોમીટર દૂર ગીર જંગલમાં આવેલ ટપકેસર મહાદેવના મંદિરનું શ્રાવણ માસમાં અદ્ભુત અને રમણીય દર્શન કરતા શિવભક્ત અને શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી છે। જંગલની લીલી ચાદર હોય અને જંગલ વચ્ચેથી ચંદ્રભાગા નદી મહાદેવનો અભિષેક કરે તેવો નજારો અહીં જોવા મળે છે। જંગલની મધ્યમાં આવેલ મિની અમરનાથ એટલે કે ટપકેસર મહાદેવના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે। એમાં પણ ગુફામાં બિરાજમાન ટપકેસર મહાદેવ પર ગુફાના પથ્થરમાંથી જાણે આ ગંગા મહાદેવ પર જળનો અદ્ભુત અભિષેક કરે છે તેવા દર્શન થાય છે। અહીં શ્રાવણ માસ દરમિયાન રુદ્રાભિષેક તેમજ અન્ય શિવજીની પૂજા અર્ચના શિવભક્તો દ્વારા કરવામાં આવે છે। ટપકેસર મહાદેવનું મંદિર જંગલ વિસ્તારને આવેલું હોવાને કારણે અહીં વન્ય પ્રાણીઓનો પણ વસવાટ હોવાના કારણે વન વિભાગ દ્વારા અહીં સવારથી સાંજ સુધી દર્શન કરવા દેવામાં આવે છે। ચોમાસા દરમિયાન અનેક જગ્યાએ ઝરણાઓ, લીલી વનરાયું નજારો અનહદ આકર્ષક જોવા મળી રહે છે। આ જગ્યાનો દેખભાળ મુક્તાનંદ બાપુ દ્વારા કરવામાં આવી રહ્યો છે, જ્યારે વન વિભાગ દ્વારા અને પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા ગીર જંગલ આવેલ મિની અમરનાથ કહેવાતું ટપકેસર મંદિર આવતા ભક્તોને એક વિનંતી પણ કરાઈ છે કે અહીં આવતા દર્શનાર્થીઓ પ્લાસ્ટિકના બેગનો ઉપયોગ ન કરે અને ધૂમ્રપાન પણ ન કરે, આપણી પ્રકૃતિની સંભાળ કરે તેવી અપીલ પણ કરાઈ। આહિર કાળુભાઈ, D24/7 ન્યૂઝ, ઉના। બોલ નમઃ પાર્વતી હર હર મહાદેવ। જય ટપકેશ્વર મહાદેવ કી જય। આપનો પરિચય? મારું નામ વિમલાનંદ ગુરુ મુક્તાનંદજી બાપુ સાપરડા, અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ ને આ અગ્નિ અખાડા આવી ગયા છે। આ ટપકેશ્વર મહાદેવ જ્યાં પાણીના ટીપા પડવાથી શિવલિંગ બને છે એટલે મિની અમરનાથ કહેવામાં આવે છે। અહીંયા પાંડવો અજ્ઞાતવાસમાં જ્યારે આવેલા ત્યારે એને આડે કુંતામાં હોવાથી કુંતામાને હરરોજ શિવ પૂજા કરવાનો નિયમ હોવાથી કુંતામાને ભીમ તો પેલા પાંદડાની શિવલિંગ, માટીની શિવલિંગ ગમે એમ બનાવી નાખતા, પણ ગુફામાં રહેવાનું હોવાથી આ પેલી ગુફા છે ગિરનારમાં નીકળે છે એટલે એને કીધું કે અર્જુનને કૃષ્ણ ભગવાનને કે કુંતામાની વ્યવસ્થા કરો, એટલે ચંદ્રભાગા નદી જે છે એને ગુપ્ત ગંગા તરીકે પ્રગટ કર્યા, જ્યાં ટીપું પડશે ત્યાં શિવલિંગ બનશે। પણ આ જંગલમાં આવેલી હોવાથી અહીં હિંસક પ્રાણીઓ હોવાથી બીજી એક ગુફા છે એમાં દીપડા આ તે બધું જનાવર બાળકોનું માણસો બધું ધ્યાન રાખીને રહેવાનું હોય છે। દર્શન કરીને અહીં રાત્રિ રોકાણ કોઈને હોતું નથી એટલે જંગલ ખાતાના નિયમ મુજબ આવવાનું, જંગલ ખાતાના નિયમ મુજબ જવાનું હોય છે। અહીંયા એક મેઘાવી નામના મહાત્મા થઈ ગયા, એને 2000 વર્ષ સુધી તપ કર્યું, ગંગાજી પ્રગટ થયા અને શિવલિંગ બને છે।
અને અવલૌકિક આત્માની અનુભૂતિ થાય. કહેવાય ને કે મેં ભીતર ગયા ને મેં ભી તર ગયા, મેં ભીતર ગયા મેં ભી તર ગયા. એટલે મિની અમરનાથ આ કહેવાય. અને આ જગ્યા આત્માને અનુભૂતિ થાય એવી છે. અને પ્લાસ્ટિક કચરો રસ્તામાં ક્યાંય પડ્યો હોય તો લઈને ગેટ બાદ નાખવો, નાસ્તા કરીને ડીશું, આથી બધી મોટો પ્રોબ્લેમ રહેશે. પબ્લિક બધાય જ્યાં ત્યાં પ્લાસ્ટિક વેરી નાખે છે. તો આ જંગલમાં હોવા ત્યાં નિયમ નીતિ નિયમનું પાલન કરવાનું, માનવ સેવા કરવાની. હરિઓમ. મારો પરિચય બોરડા ગામ છે, ભાવનગર જિલ્લાનું. રામભાઈ ગીગાભાઈ ભમ્મર મારું નામ છે. અમે લોકો આખો સંઘ સાથે સોમનાથ, દોણેશ્વર અને ટપકેશ્વર આવ્યા છીએ. પણ આ એક વસ્તુ અલૌકિક છે જંગલની અંદર. અને સ્વયંભી ઉપરથી ગંગાજીની પ્રવાહ વહે છે અને હાથે પોતે શિવલિંગ બને છે. અહીંયા બહુ સાધુ બાપુ બહુ સરસ છે. અને અહીંયા આશ્રમનું પણ બહુ બાળકોને, વડીલોને અને એક ધાર્મિકમાં દર્શન લાયક જગ્યા છે. આ પુરાતની પાંડવો વખતની જગ્યા છે. એટલે બહુ આનંદ આવે અને અમને પણ આનંદ આવ્યો છે. તમને કેવી અનુભૂતિ થઈ આમ દર્શન કરીને? અમને દર્શન કરીને અમને એવું લાગ્યું કે અમે અમરનાથની દર્શન કર્યા ગયા હોય. કાશ્મીર આ તો હર કોઈ પોગી ન હોય કે, પણ અહીંયા અમને અહીંયા 5 ગુફા છે અને બહુ બહુ અતિ આનંદ આવ્યો છે. આપનો પરિચય? મારું નામ ધવલભાઈ પટેલ, ક્યાં ગામથી આવો છો? ધોરાજીથી આવીએ છીએ. શું લાગ્યું આજે દર્શને આવ્યા હતા? ક્યાં આવ્યા હતા? આજે અમે અહીંયા આવ્યા હતા તો ગીર ગઢડાની બાજુમાં આપણે તપકેશ્વર મહાદેવનું મંદિર છે. ત્યાં સાક્ષાત શિવ મહેસૂસ કરી શકાય એવું અમને આનંદ થયો, એવો અમને શ્રદ્ધા છે અને એક અનેરો ઉત્સાહ અમને અંદરથી લાગ્યો. ત્યાં એટલી અમને આનંદ આવ્યો, એટલું સુખમય વાતાવરણ ત્યાં અમને અનુભવ્યું, એની વાત જ પૂછવામાં. અહીંયા અમરનાથ જેવી અનુભૂતિ થઈ? અહીંયા અમરનાથ અને કેદારનાથ જેવી અનુભૂતિ થાય, સબ મહેસૂસ થાય. અહીંયા શિવ સાક્ષાત અહીંયા જ બિરાજમાન છે. પરિવાર સાથે આવ્યા છો? અમે અમારા પરિવાર સાથે આવ્યા છીએ.